Okay, let's start. Today we are going to discuss arithmetic operations using pointer. Arithmetic operation using pointer. બેઝિકલી પોઈન્ટર પણ એક પ્રકારનો વેરિયેબલ છે, એક થોડુંક અલગ વેરિયેબલ છે. ઇટ સ્ટોર ધ વેલ્યુ ઇટ સ્ટોર ધ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. પોઈન્ટર એક એવું વેરિયેબલ છે કે જેમાં બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર થાય છે. તો જે રીતે નોર્મલ વેરિયેબલ હોય અને એની અંદર સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આપણે કરી શકીએ છીએ, એવી જ રીતે પોઈન્ટરમાં એ શક્ય છે કે નહીં? તો તમે જે કંઈ પણ કામ નોર્મલ વેરિયેબલ ઉપર કરી શકો, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કોઈ પણ પ્રકારનું પ્રોગ્રામિંગ જેમ નોર્મલ વેરિયેબલ ઉપર થઈ શકે, સિમિલરલી સેમ પ્રોગ્રામિંગ યુ કેન ડુ વિથ ધ પોઈન્ટર. પોઈન્ટર બનાવીને પણ એ જ પ્રોગ્રામિંગ કરી શકાય. તો આપણે એક એક્ઝામ્પલથી એને સમજીએ. include stdio.h include new.h. Now I'm taking the main function void main void. main ની અંદર ધારો કે બે પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કરું. સપોઝ હું નોર્મલ બે વેરિયેબલ લઉં છું, ઇન્ટીજર એક્સ અને વાય. આ એક્સ વાય એ ઇન્ટીજર વેરિયેબલ છે. હવે એક્સ ને પોઈન્ટ કરે એના માટે હું લઉં સ્ટાર પી એક્સ. એમાં એક્સ નું એડ્રેસ સ્ટોર થશે અને સ્ટાર પી વાય એ બીજો પોઈન્ટર વેરિયેબલ જેમાં વાય નું એડ્રેસ સ્ટોર થશે. CLR SCR. મારે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર પણ કરવું છે, તો હું સમ નામનું વેરિયેબલ, બાદબાકી માટે સબટ્રેક્શન માટે સબ નામનું વેરિયેબલ, મલ્ટિપ્લિકેશન માટે મલ નામનું વેરિયેબલ, ડિવિઝન માટે div નામનું વેરિયેબલ પણ લઉં છું. મારે એક્સ વાય નો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી અને એને પ્રિન્ટ કરાવવા છે, પણ યુઝિંગ પોઈન્ટરની મદદથી. ધારો કે એક્સ બરાબર 20 છે અથવા 10 છે અને વાય બરાબર 20 છે. હવે એક્સ વેરિયેબલ ને px નામનું પોઈન્ટર પોઈન્ટ કરશે, વાય વેરિયેબલ ને py નામનું પોઈન્ટર પોઈન્ટ કરશે. ઓકે, એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. તમારા જે વેરિયેબલ નોર્મલ વેરિયેબલ ઇન્ટીજર ટાઈપના હોય તો એને પોઈન્ટ કરતું પોઈન્ટર પણ ઇન્ટીજર હશે. જો તમારા વેરિયેબલ સોરી જો તમારા વેરિયેબલ ફ્લોટ ટાઈપના હશે તો એને પોઈન્ટ કરતું પોઈન્ટર પણ ફ્લોટ ટાઈપનું હશે. મતલબ પોઈન્ટર વેરિયેબલ જે છે એ તમારા નોર્મલ વેરિયેબલને પોઈન્ટ કરે છે, તો પોઈન્ટર વેરિયેબલની ડેટા ટાઈપ પણ કેવી હશે? જે તમારા નોર્મલ વેરિયેબલની હશે એ. એક્સ વાય ધારો કે કેરેક્ટર વેરિયેબલ હોય તો એને પોઈન્ટ કરતું પોઈન્ટર સ્ટાર પીએક્સ સ્ટાર પીવાય પણ કેરેક્ટર ટાઈપનું હોવું જોઈએ. તો પોઈન્ટર જે વેરિયેબલને પોઈન્ટ કરે બંનેની ડેટા ટાઈપ સરખી હોય. પોઈન્ટર અને જે વેરિયેબલને પોઈન્ટ કરે છે બંનેની ડેટા ટાઈપ સરખી હોવી જરૂરી છે. આ એક નિયમ છે. તો એક્સ બરાબર 10, વાય બરાબર 20. હવે પીએક્સ માં હું એક્સ નું એડ્રેસ સ્ટોર કરીશ, એડ્રેસ ઓફ એક્સ. px ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ એક્સ અને py ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ વાય. વાયપી થઈ ગયું સાહેબ. આ py કરી દઈએ. py ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ વાય. સો px માં એક્સ નું એડ્રેસ સ્ટોર કરીએ છીએ, py માં
વાય નું એડ્રેસ સ્ટોર કરીએ છીએ, મતલબ મેં પોઈન્ટર થી વેરિયેબલ ને પોઈન્ટ કર્યા, એના px ની વેલ્યુ એ x નું એડ્રેસ છે, py ની વેલ્યુ એ y નું એડ્રેસ છે. હવે હું જે રીતે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, જેમ હું સમ ઇઝ ઇક્વલ ટુ x વત્તા વાય લખું તો શું જવાબ આવે? નોર્મલી x અને y ની વેલ્યુનો સરવાળો 10 વત્તા 20 એટલે 30 જવાબ આવે. પણ અહીં હું હવે x ની જગ્યાએ સ્ટાર px લખું તો એ પણ એ જ વસ્તુ થઈ. સ્ટાર px વત્તા સ્ટાર py. કે આમાં થોડુંક વાંચવામાં તકલીફ પડે ના, એટલા માટે હું શું કરું, આને કૌંસમાં લખું. સ્ટાર px સ્ટાર py વત્તા સ્ટાર py. બેઝિકલી px ની વેલ્યુ પણ 10 છે અને સ્ટાર px ની વેલ્યુ પણ 10 જ હશે. આપણે લાસ્ટ લેક્ચરમાં એ વસ્તુ ચેકઆઉટ કરી. એ રીતે y ની વેલ્યુ 20 છે તો એને પોઈન્ટ કરતું પોઈન્ટર py હોય તો સ્ટાર py ની વેલ્યુ પણ 20 હશે. તો આ સમનો જવાબ કેટલો આવશે? જવાબ આવશે 30. એ રીતે સબસ્ટ્રેક્શનમાં પણ હું પોઈન્ટરથી કરી શકું. સ્ટાર px માઇનસ સ્ટાર py. એ રીતે ગુણાકાર મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ સ્ટાર px મલ્ટીપ્લાય બાય સ્ટાર py. એ જ રીતે ડિવિઝન બરાબર સ્ટાર px ભાગ્યા સ્ટાર py. અહીં આપણે સિમ્પલી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કર્યો. આવું કોઈ પણ કેલ્ક્યુલેશન કરી શકાય. કહેવાનો મતલબ એ છે કે નોર્મલ વેરિયેબલ સાથે જે પ્રકારે આપણે કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન કરી શકીએ, સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર, સાદું વ્યાજ શોધવું હોય, પેલિન્ડ્રોમ નંબર શોધવું હોય, પ્રાઇમ નંબર શોધવું હોય, એનીથિંગ, તો એવી રીતે પોઈન્ટર્સમાં પણ તમે સેમ કામ કરી શકો. તમારે શું કરવું પડે? નોર્મલ વેરિયેબલને પોઈન્ટ કરવા પડે પોઈન્ટરની મદદથી. તો ધીસ ઇઝ પોસિબલ. આને હું પ્રિન્ટ કરાવી દઉં. પ્રિન્ટ એફ value of x is equal to %d / n, કોમા, અહીં હું x લખું કે સ્ટાર px લખું, રિઝલ્ટ સેમ જ આવે. x ની વેલ્યુ the value of y is equal to સ્ટાર py. સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારને પછી પ્રિન્ટ કરાવી દઉં. sum is equal to %d / n, કોમા, sum. कॉपी पेस्ट कर दीजिए. सब्सट्रैक्शन इज इक्वल टू सब इज इक्वल टू आई आई जैसे सब, मल्टीप्लिकेशन इज इक्वल टू આપણે કરી દઈએ મલ્ટીપ્લિકેશન વેરિયેબલ ને પ્રિન્ટ અને ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ ડિવિઝન ને પ્રિન્ટ. પ્રોગ્રામમાં કંઈ ખાસ નથી, માત્ર આપણે જે સરવાળો બાદબાકી ગુણાકાર નોર્મલ વેરિયેબલ ઉપર કરતા હતા એની જગ્યાએ એ જ વસ્તુ આપણે શાનાથી કરી? પોઈન્ટરથી કરી. તો આ પ્રકારના એરિથમેટિક કેલ્ક્યુલેશન તમે જે નોર્મલ વેરિયેબલથી કરી શકાય એ સેમ તમે પોઈન્ટરથી પણ કરી શકો. ધેટ ઇઝ પોસિબલ. Here you can see the answer. X ની વેલ્યુ 10, y ની વેલ્યુ 20, સરવાળો 30, સબસ્ટ્રેક્શન -10, ગુણાકાર 200 અને ભાગાકાર 0. 10 ભાગ્યા 20 0. તો જે નોર્મલ વેરિયેબલ સાથે કામ થઈ શકે, સિમિલરલી આપણે એ જ વસ્તુ પોઈન્ટરથી પણ કરી શકીએ. પોઈન્ટર સીધું મેમરી ઉપર વર્ક કરશે.
pointer2.c એવું પ્રોગ્રામનું નામ આપી દઈએ. તો નોર્મલ વેરિયેબલ ઉપર જે રીતે કામ થાય છે સિમિલરલી એ જ રીતે કામ પોઇન્ટર ઉપર પણ થાય છે. શું એરેને પણ પોઈન્ટ કરી શકાય કે ના કરી શકાય? તો નેક્સ્ટ આપણો પ્રોગ્રામ આવશે પોઇન્ટર ટુ એરે. તો જે રીતે નોર્મલ વેરિયેબલ ને પોઈન્ટ કરી શકાય, એના ઉપર એરિથમેટિક કેલ્ક્યુલેશન કરી શકાય, એમ એરેને પણ પોઈન્ટ કરી શકાય અને એમાં પણ કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન કરી શકાય. તો નેક્સ્ટ જે આપણો પ્રોગ્રામ આવશે ધેટ ઇઝ પોઇન્ટર ટુ એરે. આગળ વધીએ આપણે. આને સેવ કરીને નામ આપીએ ptr3.c. પ્રોગ્રામનું નામ છે પોઇન્ટર ટુ એરે. સૌથી પહેલા હેડર ફાઇલ, stdio.h. Let's take another header file, ponyo.h. void main void. એક એરે લઈ લઉં, ઇન્ટીજર x, ધારો કે 5 નો એરે લઉં, છગડીયા કૌંસમાં 10, 20, 30, 40 અને 50. હવે ધારો કે આ જે એરે લીધો આપણે, આને પોઈન્ટ કરવું છે મારે, તો એક પોઈન્ટર લઉં ઇન્ટીજર rpx. હવે આને કેવી રીતે પોઈન્ટ થશે એ વિચારવું છે. ધારો કે આ 5 વેલ્યુ જે આપણે લઈએ છીએ એનો મારે સરવાળો કરવો છે. અહીં શું કરવું પડશે? અહીં પહેલા સમજવું પડશે આપણે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. ધારો કે આ આપણું એરે છે. આ આપણું એરે છે. આમાં આ એનું મેમરી એડ્રેસ વિચારીએ 1001, 1002. થોડાક ફોન્ટ નાના કરીએ. 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009 અને the last one is 1010. 1010. આ ધારો કે આ મેમરી એડ્રેસ આપણે લીધા.
પહેલા બે એ કોને છે? x0 ના. પહેલા બે એડ્રેસ કોના છે? x0. એના પછીના બે, આ બે x1 ના છે. x1 ની મેમરી છે. એના પછીના બે 1005, 1006 x2 ની મેમરી છે. then after 1007, 1008 2 બાઇટ x3 ના છે. x3 ની મેમરી, x3 ના મેમરી એડ્રેસ. અને 1009, 1010 સપોઝ એ x4 ના છે. તો તમે 5 નો એરે લીધો છે. ઇન્ટીજર x5 અને એના બરાબર આપણે શું લખ્યું છે? 10, 20, 30, 40 અને 50. તો આ x0 થી x4 5 વેરિયેબલ ડિક્લેર થયા. x0 થી x4 એમાં x0 એટલે આ બે પહેલા મેમરી, બે મેમરી લોકેશન 2 બાઇટ એને એલોકેટ થયા. x1 એટલે બીજા 2 બાઇટ એલોકેટ થયા. x2 એટલે બીજા 2 બાઇટ. x3 એટલે એના પછીના 2 બાઇટ. અને x4 1009, 1010 આ 2 બાઇટ x4 ને એલોકેટ થયા. 10 કઈ જગ્યાએ સ્ટોર થયા હશે? આ મેમરી લોકેશન ઉપર 1001, 1002 ઉપર 10 સ્ટોર થયેલા હશે. આમાં ટોટલ 16 બીટ હશે. 16 બીટની અંદર 10 સ્ટોર થયેલા હશે. મતલબ 10 નું બાઇનરી કન્વર્ઝન થઈ અને એની જે 10 માં વેલ્યુ આવે ધેટ વિલ બી સ્ટોર ઇન ધીસ 16 બીટ. આ 16 બીટની અંદર એ સ્ટોર થશે. આપણા 10 સ્ટોર થયેલા છે. હું 10 ને જરાક લખું કેવી રીતે. મેમરી થોડીક ઓછી કરી દઈએ, 20 ની કરી દઈએ. 18, 10 એકડો અહીં લખું, 0 અહીં લખું. એ રીતે 20 ક્યાં સ્ટોર થયા છે? અહીં. એમ 30 કઈ જગ્યાએ સ્ટોર થશે? આ 2 બાઇટમાં 1005, 1006 માં. 40 ક્યાં સ્ટોર થયા હશે? x3 માં. અને 50 આ 1009, 1010 લોકેશન ઉપર સ્ટોર થયા હશે. એવું લખું પ્રિન્ટ એફ, ખાલી સમજવા માટે. પ્રિન્ટ એફ %d, x of 2. શું જવાબ આવે? યસ, 1005. x2 ની વેલ્યુ 30. 30 જવાબ આવે. શું 30 જવાબ આવે? 30 આવે ને. x2 ની વેલ્યુ, એકલું x2 લખ્યું એનો મતલબ શું? x2 ની વેલ્યુ. ઓકે, હવે બીજું એક પ્રિન્ટએફ લખું. અહીં x2 ની જગ્યાએ એડ્રેસ ઓફ x2. તો શું જવાબ આવે? તો 1005 આવે છે. તો 1005 આવે. બરાબર, એનો જવાબ આવે 1005. x2 નું એડ્રેસ 1005. તો આ બધો ખ્યાલ આવવો જોઈએ. બરાબર, x2 લખું તો 30, એડ્રેસ ઓફ x2 લખું તો 1005. હવે અહીં આપણે શું કરીશું? અહીં હું એક પોઇન્ટર વેરિયેબલ લઉં, $px, જે આ આપણા એરેને પોઇન્ટ કરશે. એ આપણા એરેને પોઇન્ટ કરશે. હવે આમાં 5 વેરિયેબલ છે તો 5 પોઇન્ટર લેવાની જરૂર નથી. તમે સમજો, અહીં 5 x0, x1, x2 એ રીતે
x4 સુધી 5 વેરિયેબલ છે, પણ અહીં પોઈન્ટર આપણે એક જ લઈશું. પોઈન્ટર માત્ર એક જ લઈશું. ધારો કે હું px નામનું એક પોઈન્ટર વેરિયેબલ લઉં છું. આ આપણે મેમરી લોકેશન ધારો કે 2001. મેમરી લોકેશન તો કોઈ પણ હોઈ શકે. 2002, 2003, 2004, 2005. એમાં આ 2 બાઇટ જે છે એ px ને આપણે ધારો કે એલોકેટ કરીએ. આ 2 બાઇટ કોને આપીએ? px ને. તો આ 2 બાઇટ આપણે px ને આપીએ. px માટે આ 2 બાઇટ છે. તો px માં હું સ્ટોર શું કરીશ? px ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ x0. પહેલા એરેનું એડ્રેસ. px ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ x0. મતલબ જે તમારું પહેલો એરે છે એનું એડ્રેસ. તો અહીં શું આવશે બોલો? આમાં px નું એડ્રેસ મતલબ 2001 2002, પણ px ની વેલ્યુ કોઈ 10. px માં આપણે સ્ટોર કર્યું એડ્રેસ ઓફ x0. x0 નું એડ્રેસ. તો આ 1001 px આવે. માં અહીં આવશે 1001. અહીં આવશે 1001. આ 2 બાઇટમાં શું સ્ટોર થશે? 1001 સ્ટોર થશે આ 2 બાઇટની અંદર. બરાબર. તો px ની વેલ્યુ એટલે કોણ? x0 નું એડ્રેસ. હવે હું અહીં 2-3 પ્રિન્ટએફ લખું, જરાક મને જવાબ આપો. px ઇઝ ઇક્વલ ટુ પ્રિન્ટએફ લખીએ. પ્રિન્ટએફ %d એડ્રેસ ઓફ px. આનો જવાબ શું? બે હજાર એક નું 2002. એટલે 2001 2002, પણ જવાબમાં ખાલી પહેલો બાઇટ જ લખાઈને આવે એટલે 2001 આનો જવાબ આવશે. આનો જવાબ શું આવશે? 2001. ઓકે. ધારો કે હું અહીં લખું એકલું px, તો શું જવાબ આવશે? px ની વેલ્યુ તો 10,000. ના, 20 આવે છે, 20 આવે. 1001. 1001 આવે. px ની વેલ્યુ મતલબ 1001. ફરીથી એડ્રેસ ઓફ px 2001. px 1001 અને સ્ટાર px. આનો જવાબ શું? 1001. તમે બધા લે બરાબર યુટ્યુબ જોતા રહો. સાહેબ ભણાવે છે એ 10,000 સમજતા આવે નહીં સાહેબ. યાર. હા, 10 આવે. ગઈકાલે બહુ ટાઈમ બગાડ્યો આપણે, મતલબ લાસ્ટ લેક્ચરમાં આ બધું સમજાવવા માટે કે ભાઈ એડ્રેસ એની વેલ્યુ અને જ્યારે સ્ટાર px લખો તો વેલ્યુની વેલ્યુ. મતલબ px ની વેલ્યુ કઈ? 1001 અને 1001 માં જે વેલ્યુ હોય એ 10. તો એડ્રેસ ઓફ px એટલે 2001. એકલું px એટલે px ની વેલ્યુ 1001
અને સ્ટાર પીએક્સ એટલે પીએક્સ ની વેલ્યુની વેલ્યુ, મતલબ 1001 માં જે સ્ટોર થયા છે એ, તો એનો જવાબ આવશે 10. તો આ જરાક સમજવાનું છે. હવે એક કોન્સેપ્ટ આવે સ્કેલ ફેક્ટર. સ્કેલ ફેક્ટર મતલબ જ્યારે તમે પોઇન્ટરમાં ઇન્ક્રીમેન્ટ કરો, અત્યારે પીએક્સ ની વેલ્યુ કેટલી છે? 1001. પણ ધારો કે હું લખું પીએક્સ બરાબર પીએક્સ પ્લસ 1, પીએક્સ બરાબર px પ્લસ 1, તો આ વેલ્યુ કઈ થઈ જાય? મતલબ પોઇન્ટરની વેલ્યુ અત્યારે 1001 છે, તો અહીં શું આવશે? હવે પોઇન્ટરનું ઇન્ક્રીમેન્ટ, પીએક્સ ની વેલ્યુમાં 1 નું ઇન્ક્રીમેન્ટ, 1003 થાય છે. 1002 ના થાય, 1003 થાય. કેટલું થાય? 1003. અહીં પોઇન્ટરમાં ઇન્ક્રીમેન્ટ કરવું એટલે આમાં એકચ્યુઅલી પીએક્સ ની વેલ્યુ જે છે એ કઈ છે? 1001, 1002 છે. મતલબ આ બે ટોટલ 16 બીટ છે, એટલે એનું નેક્સ્ટ જે છે એ 1003 આવશે. તો આને કહેવાય સ્કેલ ફેક્ટર. જ્યારે પોઇન્ટરમાં તમે એક ઇન્ક્રીમેન્ટ કરો, પોઇન્ટરનું ઇન્ક્રીમેન્ટ કરો એટલે નંબર ઓફ બાઇટમાં ઇન્ક્રીમેન્ટ થાય. જો ઇન્ટીજર વેલ્યુ હોય તો 2 બાઇટનું ઇન્ક્રીમેન્ટ થાય, ફ્લોટ હોય તો 4 બાઇટનું, ડબલ હોય તો 8 બાઇટનું. એટલે નેક્સ્ટ આમાં સીધું 1003 આવી જાય. જ્યારે પીએક્સમાં પીએક્સ પ્લસ 1 લખું, બીજા શબ્દોમાં તો પીએક્સ પ્લસ પ્લસ લખું, તો એનો મતલબ કે અહીં પીએક્સમાં 1 નું ઇન્ક્રીમેન્ટ મતલબ આ 1003 થઈ જશે. અને પછી આ પ્રિન્ટએફ લખું તો ઇન્ક્રીમેન્ટ કર્યા પછી આરપીએક્સ ની વેલ્યુ કેટલી? સીધે સીધું 20 આવી જાય. અને ફરીથી પીએક્સ પ્લસ પ્લસ કરવું તો અહીં 1003 ના કેટલા થઈ જાય? 1005 સ્કેલ ફેક્ટર. અને પછી પ્રિન્ટ કરાવું સ્ટાર પીએક્સ તો આનો જવાબ આવશે 30. અને હજી પીએક્સ પ્લસ પ્લસ કરું તો 1007 થાય. અહીં જવાબ આવે 40 અને 1009 થાય. ફરીથી પીએક્સ પ્લસ પ્લસ કરું તો અને જવાબ આવે 50. જવાબ આવે 50. તો પોઇન્ટરનું જ્યારે ઇન્ક્રીમેન્ટ થાય તો કેવી રીતે થાય? ઇન્ટીજર વેરિયેબલ હોય તો 2 બાઇટનું ઇન્ક્રીમેન્ટ થાય, ફ્લોટ વેરિયેબલ હોય તો 4 બાઇટનું ઇન્ક્રીમેન્ટ થાય, ડબલ વેરિયેબલ હોય તો 8 બાઇટનું ઇન્ક્રીમેન્ટ થાય, કેરેક્ટર વેરિયેબલ હોય તો 1 બાઇટનું થાય, કેરેક્ટર હોય તો માત્ર 1 જ બાઇટનું ઇન્ક્રીમેન્ટ થાય. તો આ વસ્તુ જરાક સમજવાની હતી. આને કહેવાય સ્કેલ ફેક્ટર. એને કહેવાય સ્કેલ ફેક્ટર. પોઇન્ટરનું જ્યારે તમે ઇન્ક્રીમેન્ટ કરો તો ઇન્ક્રીમેન્ટ નંબર ઓફ બાઇટ થી થાય. ધેટ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધ ડેટા ટાઈપ. પોઇન્ટરની ડેટા ટાઈપ શું છે એના ઉપર ડિપેન્ડ કરે કેટલા બાઇટનું ઇન્ક્રીમેન્ટ થાય એ. તો ધેટ ઇઝ કોલ્ડ સ્કેલ ફેક્ટર. ઓકે, હવે આ વસ્તુ જો સમજાઈ હશે તો પ્રોગ્રામમાં ખ્યાલ આવશે. લેટ્સ બિગિન વિથ ધ પ્રોગ્રામ. ધારો કે મારે સરવાળો કરવો છે આ 5 વેલ્યુનો. ઇનિશિયલી સમ 0 લઈ લઉં, CLR px બરાબર એડ્રેસ ઓફ x, એડ્રેસ ઓફ x0. અહીં શું લખીશું? px બરાબર એડ્રેસ ઓફ x0. મતલબ ખાલી માત્ર ને માત્ર પહેલા વેરિયેબલનું એડ્રેસ જ હું એને આપીશ. px માં સ્ટોર શું કરીશું? પહેલા વેરિયેબલનું એડ્રેસ. આને આમ પણ લખી શકાય, px બરાબર x. આ બંનેનો અર્થ એક જ છે. એ તમે એરે ના લખો તો સીધે સીધું x લખો, મતલબ એડ્રેસ ઓફ x0. x નો મતલબ થાય એડ્રેસ ઓફ x0. તો ધીસ ટુ સ્ટેટમેન્ટ્સ આર સિમિલર. px ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ x0 લખો અથવા તો px બરાબર x લખો. આ x મતલબ x0 નું એડ્રેસ. આમાં પછી આગળ એડ્રેસ લખવાની જરૂર નહીં. x લખો એટલે પહેલા વેરિયેબલનું એડ્રેસ એવું સમજવાનું થાય છે.
કન્ફ્યુઝન ના થાય તો એના માટે આપણે આ જ લખીએ, એડ્રેસ ઓફ x0. ધારો કે મારે સરવાળો કરવો છે, ફોર લૂપ લઈ લઉં. ફોર એક i નામનું વેરિયેબલ લઉં. I is equal to 0, I less than 5, I plus plus, sum is equal to sum plus star px. અહીં લખી દઉં px પ્લસ પ્લસ, px પ્લસ પ્લસ અથવા તો px is equal to px plus 1. આ બે માંથી બંને એક જ વસ્તુ છે. px પ્લસ પ્લસ લખો અથવા px is equal to px plus 1 લખો. ચલો પહેલી વખત લૂપ એક્ઝિક્યુટ થશે ત્યારે સમ કેટલું થશે? 0. સમ બરાબર કેટલું થશે? પહેલી વખત સમ બરાબર 0 વત્તા 10 થશે. 0 વત્તા 10 થશે. કેમ? કેમ કે સ્ટાર પીએક્સ મતલબ એક્સ નું એડ્રેસ, x0 નું એડ્રેસ. તો x0 નું એડ્રેસ ને આપણે પોઈન્ટ કરેલું છે, તો સ્ટાર પીએક્સ મતલબ 10 વેલ્યુ આવશે. નેક્સ્ટ ટાઈમ જવાબ શું આવશે? સમ બરાબર 10 વત્તા 20 આવશે. કેમ? કેમ કે px પ્લસ પ્લસ કર્યું છે. હવે px માં જે 1001 હતું એની જગ્યાએ થઈ જશે 1003. પોઈન્ટર નું એડ્રેસ બદલાઈ જશે. આપણે ચિત્રમાં જોયું એ પ્રમાણે. હવે અહીંયા શું થઈ જશે? અહીં 1003 થઈ જશે. px પ્લસ પ્લસ કરીશું એટલે 1003 થઈ જશે. 1003 ની વેલ્યુ 20. वही नेक्स्ट टाइम 10 वत्ता 20 जवाब आवशे 30. एनी नेक्स्ट टाइम सम बराबर 30 वत्ता 30. जूनो सम वत्ता स्टार पीएक्स અને દર વખતે px પ્લસ પ્લસ કરેલું છે મતલબ એડ્રેસમાં 2 બાઇટનું ઇન્ક્રીમેન્ટ. તો આ રીતે છેલ્લે 10 વત્તા 20 વત્તા 30 વત્તા 40 વત્તા 50 પ્રિન્ટ થઈને આવશે. प्रिंटफ कराई दिए. प्रिंटफ सम इज इक्वल टू % d कोमा सम /n. તમારું સરવાળું પ્રિન્ટ થઈને આવી જશે. cat લખી દઈએ. सेव करो, रन करो. 10 वत्ता 20 वत्ता 30 वत्ता 40 वत्ता 50 जवाब आवशे 150. तो आज प्रोग्राम આપણે નોર્મલી પણ કરી શકીએ. એરે, સિમ્પલ એરે, સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ x ઓફ i લખી દઉં તો પણ એ જ જવાબ આવે. પણ અહીં આપણે શું કર્યું? આ જ વસ્તુ પોઈન્ટર થી કરી. પ્રોગ્રામને કેવી રીતે બનાવ્યો? યુઝિંગ પોઈન્ટર. તો આમાં આપણે માત્ર ને માત્ર પહેલા વેરિયેબલનું એડ્રેસ એ પોઈન્ટરમાં સ્ટોર કરીશું. તો બાકીના નેક્સ્ટ વેરિયેબલના એડ્રેસ માત્ર ખાલી પોઈન્ટરનું ઇન્ક્રીમેન્ટ કરવાથી આપણને નેક્સ્ટ વેરિયેબલનું એડ્રેસ એની અંદર મળી જશે. અને એક જ પોઈન્ટરમાં બધા જ વેરિયેબલ જે બી લીધા છે એને આપણે પોઈન્ટ કરી શકીશું અને એનો સરવાળો કરીને જવાબ પણ લાવી શકીશું. સો ધીસ ઇઝ કોલ્ડ પોઈન્ટર ટુ એરે. ધીસ પ્રોગ્રામ શાના માટેનું પ્રોગ્રામ છે? ઇટ ઇઝ ફોર પોઈન્ટર ટુ એરે. પોઈન્ટરને કેવી રીતે પોઈન્ટ કરી શકાય, અરે એરેને કેવી રીતે પોઈન્ટ કરી શકાય, તો એનું એક આ એક્ઝામ્પલ છે પોઈન્ટર ટુ એરે. તો
તો પોઈન્ટર નોર્મલ વેરિયેબલ ઉપર બી કામ કરે, એરે ઉપર બી કામ કરે. આગળ પ્રોગ્રામ આવશે પોઈન્ટર ટુ સ્ટ્રિંગ, મતલબ સ્ટ્રિંગને પણ પોઈન્ટ કરી શકાય. પોઈન્ટર ટુ ફંક્શન, ફંક્શનને પણ પોઈન્ટ કરી શકાય. પોઈન્ટર ટુ સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચરને પણ પોઈન્ટ કરી શકાય. છેલ્લે પોઈન્ટર ટુ પોઈન્ટર, મતલબ પોઈન્ટરને પણ પોઈન્ટ કરી શકે. એક પોઈન્ટરનું એડ્રેસ બીજા પોઈન્ટરમાં સ્ટોર થઈ શકે. તો આપણે આ ચેપ્ટરમાં શું કરીશું કે પોઈન્ટર નોર્મલ વેરિયેબલનું કેવી રીતે લઈ શકાય, એરે હોય તો એનું પોઈન્ટર કેવી રીતે પોઈન્ટ કરી શકાય, સ્ટ્રિંગ હોય તો એને કેવી રીતે પોઈન્ટ કરી શકાય, ફંક્શનને કેવી રીતે પોઈન્ટ કરી શકાય, સ્ટ્રક્ચરને કેવી રીતે પોઈન્ટ કરી શકાય, છેલ્લે પોઈન્ટરને પણ કેવી રીતે પોઈન્ટ કરી શકાય. બધાનો એક એક પ્રોગ્રામ બનાવીએ એટલે આપણું પોઈન્ટર વાળું ચેપ્ટર પૂરું થાય. તો અત્યારે આપણે બનાવ્યું પોઈન્ટર ટુ એરે. નેક્સ્ટ ટાઈમ આપણે બનાવીશું પોઈન્ટર ટુ સ્ટ્રિંગ. આ સાથે આજના કોન્સેપ્ટ આપણે પૂરા કરીએ. તમારા નંબર શેર કરી દો. Okay, have a nice day. Thank you very much.